વેરાવળમાં 42 વર્ષીય મહિલાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। વેરાવળની સરકારી હોસ્પિટલ નજીક મફતિયાપરા વિસ્તારમાં બની છે ઘટના। માયાબેન નામની મહિલાએ જીવન ટૂંકાવ્યું હતું। મૃતકના મકાનને પાલિકા તંત્રએ પાડી નાખવા નોટિસ આપી હતી। મકાન પડી જવાની ચિંતામાં મહિલાએ આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે। મૃતકના બહેન દ્વારા પોલીસને નિવેદન લખાવ્યું છે। ઘટનાની જાણ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ને થતા જ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ગરીબ માણસોના મકાનો ડિમોલેશન કરનાર તંત્ર પર કર્યા છે પ્રહારો। મૃતક મહિલાએ શનિવારે રાત્રિના ગળા ફાંસો ખાધો હતો અને આજે સવારે રવિવારે તેમના બેન ઘરે આવતા ઘટનાની જાણ થઈ હતી। મૃતક તેની નાની બહેન સાથે છાપરાવાળા મકાનમાં રહેતી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મને ખ્યાલ પડ્યો કે અહીંયા રિંગ રોડ ઉપર મફતિયાપરાની સામે જે માયાબેન જે 2 વર્ષોથી 45 વર્ષથી રહેતા હતા એને 13 તારીખના રોજ સરકારી તંત્ર દ્વારા નોટિસ મળવાના કારણે તેમને સુસાઇડ કર્યું છે। એ આજુબાજુ અને એમના સાથે એમની સાથે એમના બેન રહેતા હતા એમને પણ કહેતા હતા કે ભાઈ બધાને કહેતા હતા કે મારું ઘર પાડી નાખશે તો હું ક્યાં જઈશ, મારી પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી। અને 13 તારીખના રોજ એ બધા મારી પાસે પણ આવ્યા હતા ત્યારે મેં એમને કીધું હતું કે હું તંત્રને વાત કરીશ કે આપનું ઘર જો પાડી નાખે તો તમને મફતી પ્લોટ આપવામાં આવે તો તમારે કંઈ વાંધો તો કે અમને મફતી પ્લોટ આપવામાં આવે તો અમે કાચા પાકા મકાન બનાવીને પણ રહીશું, પણ અમને જ્યાં સુધી વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી અમને આ મકાન ન પાડવામાં આવે। એટલે એ બધાને ડોક્યુમેન્ટ મેં લીધા હતા અને વકીલ પાસે સલાહ પણ લીધી હતી અને મેં કીધું તંત્ર રામ રહે જો આ લોકોને પ્લોટ આપી દે ને વ્યવસ્થા કરી દે, કારણ કે 2011 પછી વસ્તી ગણતરી નથી થઈ અને વસ્તી 2011 ને આજે 2024 થી તો કેટલી વસ્તી વધી હશે એ તમે વિચારી લો। તો વસ્તી વધે તો એ 45 વર્ષથી લોકો ત્યાં રહેતા હતા। આજ પોતાનું ઘર મેં અંદર જોઈને જોયું, બહુ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ખૂબ ગરીબાઈમાં રહેતા હતા અને આ પરિસ્થિતિમાં જ્યારે રહેતા હતા ત્યારે હું એમ કહીશ કે આ બેનનું મૃત્યુ નથી, મર્ડર થયું છે। અને મર્ડર કોને કર્યું છે તો ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહે કર્યું છે, કારણ કે કેટલા સમયથી નાના લોકોના ઘરો તોડતા હતા, નાના લોકોના મકાનો તોડતા હતા। અમે કીધું એમને કે ભાઈ તમારા આ જે મકાનો તમે તોડો છો તો તમે એને વ્યવસ્થા કરી દો। આજે એમને ગીર સોમનાથના કલેક્ટર દ્વારા નીચલી જે સંસ્થાઓ છે, નગરપાલિકા છે કે તાલુકા પંચાયત છે કે સરપંચો છે કે કોઈ પણ મામલેદાર છે કે પ્રાંત છે એને નોટિસો આપી અને એને પાસે આ નોટિસો અપાવી છે। આ નોટિસ નગરપાલિકા પાસે અપાવી છે પણ અપાવનાર કલેક્ટર છે અને કલેક્ટરના પ્રેશરથી આ બધી જગ્યાએ આ ગીર સોમનાથમાં ચાલી લગભગ આ 2-3 મહિનાથી ચાલી રહ્યું છે અને એના કારણે આ બેને એમનું જીવ ગુમાવ્યો છે। હજી પણ આને આ પરિસ્થિતિ રહેશે તો આ કલેક્ટરના કારણે, ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહના કારણે ઘણા લોકો જે જીવ ગુમાશે એની જિમ્મેદારી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની રહેશે, કારણ કે ગરીબ માણસો છે, તમારે એમને મકાનો પાડવા છે તો એ સંમત છે પણ તમારે એની સામે ગરીબ માણસો 100 વાળનો પ્લોટ આપવો જોઈએ, એની વ્યવસ્થા કર્યા પછી જ આ કરવું જોઈએ। એટલે આના માટે થઈ હું મુખ્યમંત્રીશ્રીને અને વિભાગોને પણ પત્ર લખીશ। મારું નામ કલ્પેશ છે, અમે પોરબંદર કુતિયાણા રહીએ છીએ। અમારા પાટલા સાસુ રહે છે વેરાવળ સરકારી હોસ્પિટલની બાજુમાં। એમને નગરપાલિકાવાળાએ 4-5 દિવસ પહેલા નોટિસ મોકલાવેલી હતી મકાન ભાંગવા બાબત માટે, તો એ થોડા ડિપ્રેશનમાં હતા, એ માટે અમે એને મળવા માટે આજે રવિવારના દિવસ ફ્રી હતા એટલે મળવા આવ્યા। દરવાજો ખખડાવતા અને ફોન કરતા ફોનનો જવાબ નહોતો આપ્યો। દરવાજો ખખડાવી થાક્યા પણ એને જવાબ ના આપ્યો, પણ દરવાજાના છીંડામાંથી જોયું તો એમને ગળો ફાંસો ખાધેલી હાલતમાં અમે મૃતદેહ જોયો। પછી શું કર્યું? અમે 108ને જાણ કરી અને પોલીસ સ્ટેશને જાણ કરી। હા, અત્યારના અમે લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલે છીએ।